ભાવનગર શહેરમાં 3 કલાકમાં મારામારીનો ત્રીજો બનાવ। શહેરના એરપોર્ટ રોડથી બાળયોગીનગર રિક્ષા લઈને પાર્વતીબેન મહેશભાઈ યાદવ તથા મહેશભાઈ મંજીભાઈ યાદવ ઘરે જઈ રહ્યા હતા ત્યારે આવારા તત્વોએ રિક્ષા રોકીને કાચ ફોડી નાખ્યા હતા। ભાવનગર શહેરમાં 3 કલાકમાં મારામારીનો ત્રીજો બનાવ સામે આવ્યો છે। શહેરના એરપોર્ટ રોડથી બાળયોગીનગરમાં રિક્ષા લઈને પાર્વતીબેન મહેશભાઈ યાદવ અને મહેશભાઈ મંજીભાઈ યાદવ ઘરે જઈ રહ્યા હતા ત્યારે આવારા તત્વોએ રિક્ષા રોકીને કાચ ફોડી નાખ્યા। બંનેને મૂંઢમાર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે। તમારું નામ? પાર્વતીબેન યાદવ। કઈ જગ્યાએ રહ્યો બેન? યોગીનગરમાં। શું થયું બેન? ઘરે જતા હતા ને ત્યાં 2-3 જણ આવીને અમારી રિક્ષા પાસે આડા ઊભા રહી ગયા અને મારા વરનો કાટલો પકડીને બહાર કાઢ્યા ને મારવા મને છરા બતાવ્યા અને અમને બે જણ મને ધક્કો મારી પબ્લિક ભેગી થઈ ગઈ, બધા અમે પી ગયા, કોઈ અમને મેકાવાય નહોતું આવ્યું। પછી એક જણે ફોન કર્યો પોલીસ, પછી પોલીસની ગાડી આવી, પછી અમે આવ્યા છે। અમારી તો કાંઈ અમે એને ઓળખતા નથી, અમારી કંઈ દુશ્મની નથી એની હારે છરા અમને બતાવ્યા અને મારવા અમને ગઈ તમે શું લઈને જતા? અમે તો રિક્ષા લઈને જતા હતા, અમારી રિક્ષા લઈને જતા હતા, આમ આડો તો બહાર કાઢીને અમારો રિક્ષાનો કાચ ને એવું બધું ફોડી નાખ્યું। મહેશભાઈ મંજીભાઈ યાદવ કઈ જગ્યાએ જતા હતા? શું થયું? ઘરે જતા એરપોર્ટ ઉડાડી યોગીનગરમાં જતો હતો, રસ્તામાં રિંગ રોડ પર તો મને 4 થી 5 જણાએ ઊભા રાખી શરીર દેખાડી અમને બે જણાને શરીર દેખાડી મારકુટ રિક્ષાનો કાચ ફોડી કાઢ્યો મને બધું મને મારવા માંડ્યા, મને મૂંઢ ગાય વાગ્યો। કેટલા જણા હતા? 4-5 જણા